કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફરીથી પાછા આપણે તમારા ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના પહેલા ભાગનું અભ્યાસ કરવા માટે ભેગા થયા છીએ. આપણે અગાઉ 2 લેક્ચર્સ પહેલા ચેપ્ટરના જોયા છે. ચેપ્ટરનું નામ હતું સૂચકાંક, જેની અંદર મેં તમને સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2ના દાખલા સમજાવ્યા હતા અને તમે એને ગણ્યા પણ હશે. દરેક વિદ્યાર્થીઓએ જે પણ નોંધ અહીંયા તમને લખાવવામાં આવે છે અથવા જે પણ દાખલા તમારી સામે મૂકવામાં આવે છે એ બધા જ તમારે તમારી નોટમાં રેકોર્ડ કરવાના છે. નોટમાં રેકોર્ડ કરશો તો જ તમને યાદ રહેશે. માત્ર વિડીયો લેક્ચર જોવાથી કોઈ વિષય આવડી જતો નથી, એટલે કે સતત એનો અભ્યાસ કરતા રહેશો. હવે આપણે તમારી જ ટેક્સ્ટબુકનું સ્વાધ્યાય 1.3 ગણવા માટે શરૂ કરીએ. તમારી પાસે ટેક્સ્ટબુક હશે જ, છતાં પણ જો ટેક્સ્ટબુક ન હોય તો હું પહેલાં તમારી સામે દાખલો મૂકું છું અને પછી એ દાખલો કઈ રીતે ગણાશે એની સમજૂતી સાથે તેની ગણતરી બતાવું છું. સ્વાધ્યાય 1.3માં પહેલો એક દાખલો છે. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદન વાપરતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી સૂચકાંક ગણો અને પછી તેનું અર્થઘટન કરો. સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર. હવે એની ઘણી બધી પદ્ધતિઓ છે. અગાઉ આપણે અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, અચલને પરંપરિતમાં ફેરવવા, પરંપરિતને અચલમાં ફેરવવા, આ બધો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ તમારી ભારિત પદ્ધતિ પ્રમાણેની ગણતરીનો દાખલો આવ્યો. જુઓ, તમને રકમમાં વસ્તુઓ એથી એફ આપેલી છે. પછી તમને વિગતમાં ભાર આપ્યો છે. ભારને અંગ્રેજીમાં વેઇટ કહેવાય. વેઇટનો પહેલો શબ્દ ડબલ્યુ અહીંયા લખવામાં આવે છે, એટલે કે ભાર એટલે ડબલ્યુ. બીજું કોલમ છે ભાવ સાપેક્ષ ટકાવારી. ભાવ સાપેક્ષ ટકાવારીને આઈથી ઓળખવામાં આવે છે, એટલે કે જે માહિતી આપી છે તમને ભાર એટલે કે ડબલ્યુ અને ભાવ સાપેક્ષ ટકાવારી એટલે આઈ, આ બંને માહિતીઓ આપેલી છે. તેના પરથી તમારે જુદી જુદી 6 વસ્તુઓનો સૂચકાંક ગણવાનો છે. મિત્રો, આ તમારી રકમ છે. આ રકમના ઉકેલ માટે હું હમણાં જે કોલમ તમારી સામે મૂકું છું તે પ્રમાણે તમારે ખાના બનાવવાના રહેશે. અહીં વસ્તુઓ ભાર ડબલ્યુ અને ભાવ સાપેક્ષ ટકાવારી આઈ આપેલી છે, તેથી કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંકની ગણતરી કરવામાં આવશે. પહેલું કોલમ વસ્તુનું બને છે, જેમાં એથી એફ સુધી આપેલી માહિતીની વસ્તુઓના નામ લખાશે. પછી ભાર, હમણાં કહ્યું તેમ તેને ડબલ્યુ કહેવાય, તો એ ડબલ્યુ મૂકાશે, જેની કિંમત રકમમાં જ છે 5, 10, 10, 30, 20 અને 25. આ ભાર હંમેશા ભાર 100 થાય એવું યાદ રાખવાનું, કારણ કે 100% વેટેજ જ આપેલું હોય એટલે આનો સરવાળો 100 થયો છે. ભાવ સાપેક્ષ ટકાવારીને આઈ કહેવાય. એની ટકાવારી 290, બીની 315, સીની 280, ડીની 300, ઈની 315 અને એફની 320 આપેલી છે. હવે તમારા સૂત્રની જરૂરિયાત પ્રમાણે તમારે આઈ ડબલ્યુ શોધવા પડશે. આઈ ડબલ્યુ એટલે આઈ અને ડબલ્યુનો ગુણાકાર, એટલે કે 5 ગુણ્યા 290 એટલે 1450, 10 ગુણ્યા 315 એટલે 3150, એવી રીતે 10 ગુણ્યા 280 એટલે 2800, 30 ગુણ્યા 300 એટલે કે 9000, 20 ગુણ્યા 315 એટલે 6300 અને 25 ગુણ્યા 320 એટલે કે 8000. આ રીતે તમે આઈ વેલ્યુ દરેકનો અલગથી શોધવાનો છે. મિત્રો, ખ્યાલ આવી ગયો? પહેલાં ભાર હતો, ત્યાર પછી તમે ડબલ્યુ પણ આપેલા હતા, આઈ પણ આપેલા હતા અને દાખલાની જરૂરિયાત પ્રમાણે તમે આઈ ડબલ્યુ કર્યા. હવે આઈ ડબલ્યુનો સરવાળો 30,700 થયો. આટલી ગણતરી કર્યા પછી તમારે સૂત્ર મૂકવાનું છે. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક આઈ બરાબર, તમારું સૂત્ર છે સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ,
એટલે કે 30,700 ભાગ્યા 100 તમારો જવાબ 307 આવે। મિત્રો આ દાખલાનો જવાબ પૂરો થયો, પરંતુ તમને પ્રશ્નમાં કહ્યું છે કે તેની સમજૂતી આપો। તો હવે આપણે એવું વિચારવાનું કે આધાર વર્ષનો સૂચકાંક 100 છે અને આપણો જવાબ 307 આવ્યો છે। તો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં એટલે કે 307 માઇનસ 100 207% વધારો થયો છે। આ રીતે તમારે સમજણ કરીને અર્થઘટન કરવાનું રહેશે। જો પ્રશ્નમાં અર્થઘટન કરવાનું કહે તો તમારે જે જવાબ આપ્યો છે તેમાંથી આધાર વર્ષના 100 સૂચકાંકને બાદ કરવાનો અને જે કિંમત આવે જે 100 કરતાં વધુ હોય તો વધારો આવશે અને જો જવાબ 100 કરતાં ઓછો હશે તો ઘટાડો આવશે। અને આ પ્રમાણે તમારે અર્થઘટન કરીને દાખલો પૂર્ણ કરવાનો રહેશે। ખ્યાલ આવી ગયું મિત્રો? તો આ તમારો સ્વાધ્યાય 1.3નો એક પહેલો દાખલો પૂરો થયો। હવે બીજો દાખલો વિચારીએ। એક ફર્નિચર બનાવતી વસ્તુઓ ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓની માહિતી નીચે પ્રમાણે છે। એક ફર્નિચર બનાવતી કંપનીની 6 જુદી જુદી વસ્તુઓના ભાવ આપેલા છે, જેમાં 2014ના આધારે અને 2015ના સૂચકાંકની ગણતરી તમારે કરવાની છે। ફરીથી આપણે જોઈએ તો આપણને 6 વસ્તુઓ આપી છે, A, B, C, D, E અને F। પછી બીજું કોલમ છે ભાર। આ પ્રશ્ન છે। પ્રશ્નને પહેલાં તમારે વ્યવસ્થિત રીતે સમજવાનો છે અને પછી મનમાં સૂત્રની ધારણા કરવાની છે કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીને સૂચકાંક ગણીશું। અહીંયા તમને પહેલો જ કોલમ ભાર એટલે કે W આપ્યા છે। એનો અર્થ એવો થયો કે તમારે સૂત્ર Wની કિંમત આવે તેવું ધ્યાનમાં લેવાનું છે। યાદ આવી ગયું? હમણાં જ આપણે એક દાખલો ગણ્યો હતો જેમાં IW ભાગ્યા સિગ્મા W સૂત્ર હતું, જેમાં સૂત્રની ગણતરી માટે W તો આપી દીધા છે। તો હવે પ્રશ્ન I શોધવાનો રહેશે, જેના માટે તમને વર્ષ 2014નો ભાવ આપેલો છે અને વર્ષ 2015નો ભાવ આપ્યો છે। 2014 એ આધાર વર્ષ કહેવાય, 2015 એ ચાલુ વર્ષ કહેવાય। તો 2014નો ભાવ જેને આપણે P0 કહીશું અને 2015નો ભાવ જેને આપણે P1 કહીશું। તો હવે આપણે તરત જ મનમાં ધ્યાન આવી જાય કે I શોધવા માટે આપણું એક સૂત્ર બનશે P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા P0 ગુણ્યા 100। એટલે I આપણને આ બંને કિંમતો ઉપરથી મળશે, W તો રકમમાં આપેલા છે। તો હવે આટલી ગણતરી બનાવવા માટે હમણાં હું તમારી સામે જે ટેબલ મૂકું તે પ્રમાણે તમારે ટેબલ બનાવવાનું રહેશે। મેં મથાળું લખ્યું છે। અહીં જુદી જુદી વસ્તુઓના ભાર આપેલા છે। 2014ના ભાવને આધારે 2015ના ભાવ મેળવવાનો સૂચક આપણે તૈયાર કરીશું। ફરીથી જુઓ, આપણે પહેલો કોલમ બનાવી વસ્તુ A થી F, ત્યાર પછી ભાર W, દરેકનો ભાર આપણને રકમમાં આપેલો જ હતો, 17, Bનો 15, Cનો 22, આ પ્રમાણે Fનો 18 સુધી ભાર આપેલો છે। ત્યારબાદ 2014નો ભાવ, તો 2014નો ભાવ કહેવાય P0, કારણ કે 14 એ આધાર વર્ષ છે અને ભાવ એટલે પ્રાઇસ, તો આધાર વર્ષનો ભાવ P0। 2015 ચાલુ વર્ષ કહેવાય, ચાલુ વર્ષનો ભાવ એટલે P1। તો આ P0 અને P1 આ બંનેને ધ્યાનમાં લઈને આપણે I શોધીશું। એટલે એક કોલમ તમારું બનશે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, જે સૂત્ર આપણે પહેલાં જ વખતમાં શોધી ચૂક્યા છીએ। એ પ્રમાણે દરેકે દરેક વસ્તુનો I તમારે શોધવાનો રહેશે। જેમ કે એની અંદર 24 ભાગ્યા 30 ગુણ્યા 100, ત્યાર પછી 24 ભાગ્યા 20 ગુણ્યા 100। આ રીતે તમારે A થી F દરેકે દરેક 6 વસ્તુના I શોધવાના રહેશે। મિત્રો, ગણતરી કરતી વખતે થોડું ધ્યાન રાખજો, કોઈ પણ રકમ ખોટી ગણાઈ ન જાય અને રકમ સાચી ગણવાની રહેશે। તમારે I દરેકનો અલગ અલગ શોધવાનો છે। પહેલામાં 80, પછી 120, 140,
125, 120 અને 150 એ એથી એફનો આઈ આવ્યો. હવે આપણી દાખલાના રકમની જરૂરિયાત પ્રમાણે ડબલ્યુ અને આઈનો તમારે ગુણાકાર કરવાનો રહેશે. એટલે કે આઈ ડબલ્યુ શોધવાના છે. આઈ ડબલ્યુ 17 ગુણ્યા 80. મિત્રો ફરીથી બોલું છું, એ માટે ડબલ્યુ 17 છે, આઈ 80 છે. તો 17 ગુણ્યા 80 એટલે તમારો જવાબ એનો આવશે 1360. બીજી ગણતરી માટે ડબલ્યુ 15, આઈ છે 120 એટલે 15 ગુણ્યા 120 તમારો જવાબ આવશે 1800. આવી રીતે 22 ગુણ્યા 140, 16 ગુણ્યા 125, 12 ગુણ્યા 120 અને 18 ગુણ્યા 150. આમ એથી એફની 6 જુદી જુદી વસ્તુઓના આઈ ડબલ્યુ તમને મળશે. આ આઈ ડબલ્યુ જે આવ્યા હોય તેનો તમારે સરવાળો કરવાનો છે અને તે સરવાળો આ રકમમાં 12,380 આવે છે. હવે અગાઉ મેં તમને વાત કરી હતી કે ડબલ્યુનો સરવાળો હંમેશા 100 આવે, 100, કારણ કે 100% ભાર હોય છે. તો હવે આપણી પાસે બંને રકમ છે, ડબલ્યુ અને આઈ ડબલ્યુ. તો આપણે દાખલાની ગણતરીના જવાબમાં આ પ્રમાણે લખવાનું રહેશે. વર્ષ 2015નો સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ, 12,380 ભાગ્યા 100. તમારો જવાબ 123.80 આવશે. હવે જે 123.80 આવ્યો છે તે રકમ 100 કરતાં વધુ છે. તો અર્થઘટન કરવા માટે તમારે 123.80માંથી આધાર વર્ષના 100 સૂચકાંકને બાદ કરવાના છે. તમારો જવાબ અર્થઘટનમાં 23.80% જેટલો વધારો થયો છે તેમ કહેવાશે. જ્યારે પ્રશ્નમાં અર્થઘટન કરવાનું કહ્યું હોય ત્યારે જવાબમાંથી 100 બાદ કરવાના અને વધારો કે ઘટાડો તમારે જવાબમાં લખવાનો રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ સ્વાધ્યાય 1.3નો એક દાખલો પણ આપણે ગણ્યો, જેમાં તમારે આઈ શોધવાનો હતો. પહેલા દાખલામાં આઈ અને ડબલ્યુ બંને આપી દીધા હતા, સીધી ગણતરી કરવાની હતી. આમાં ડબલ્યુ આપેલા હતા, આઈ શોધવાના છે. આઈ શોધ્યા પછી દાખલાની ગણતરી કરવાની છે. એના પછીનો એક દાખલો છે જેમાં 3 વ્યક્તિઓએ જે સૂચકાંક શોધવા માટેની મહેનત કરી છે, જેમ કે લાસ્પિયર, પાસે અને ફિશર. આ ત્રણેના સૂચકાંક ગણવા માટેની દાખલામાં રકમમાં નોંધ આપેલી છે. આપણે પ્રશ્ન જોઈએ. નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધાર તરીકે લઈને 2015 માટે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. તમને જુદી જુદી 6 વસ્તુઓ આપેલી છે: ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન. પછી એકમ આપ્યા છે કિલોગ્રામ. વર્ષ 2014નો જથ્થો. મિત્રો 2014 અને 2015 તો તરત આપણા મનમાં યાદ આવી જવું જોઈએ કે 2014 અને 2015 છે. તો 2014 એ આધાર વર્ષ છે અને 2015 એ ચાલુ વર્ષ છે. આપણી જે નજીક છે તે ચાલુ વર્ષ છે, આપણાથી જે દૂર છે તે આધાર વર્ષ છે. 2020ની સરખામણીએ 15 નજીક છે અને 2020ની સરખામણીએ 2014 દૂર છે. તો 14 એ આધાર વર્ષ છે અને 15 એ ચાલુ વર્ષ છે. જથ્થો એટલે ક્યુ અને ભાવ એટલે પી. તો હવે આપણે એની સંજ્ઞા આપીએ તો વર્ષ 2014નો જથ્થો Q0 કહેવાય, વર્ષ 2014નો ભાવ P0 કહેવાય, વર્ષ 2015નો જથ્થો Q1 કહેવાય અને વર્ષ 2015નો ભાવ P1 કહેવાય. અને આપેલી કિંમતોને આપણે એક ઊભા ટેબલમાં ગોઠવીશું. રકમમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. જવાબ ગણવા માટે હવે હું તમારી સામે આ પ્રમાણેનું ટેબલ મૂકીશ. એક વ્યક્તિએ ખૂબ જ ધ્યાન રાખીને આ ટેબલને જોવાનું છે અને પોતાની નોટમાં ઉતારવાનું છે. વસ્તુ 6 એકમ દરેકના કિલોગ્રામ. જેમ હમણાં મેં તમને કહ્યું તેમ P0, Q0, P1, Q1 આ ચારે ચાર તમે સંજ્ઞા સાથે કોલમ બનાવ્યા. હવે તમારે લાસ્પિયર, પાસે અને ફિશર આ 3નો સૂચકાંક શોધવાનો છે.
તો તમને બધાને લાસ્પિયરનું સૂત્ર યાદ આવવું જોઈએ. લાસ્પિયરનું સૂત્ર છે સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. એટલે કે એ સૂચકાંક ગણવા માટે તમારે P1Q0ની જરૂર પડશે અને P0Q0ની જરૂર પડશે. ત્યાર પછી પાસેનો સૂચકાંક છે P1Q1 ભાગ્યા P0Q1. એટલે તમારે P1Q1ની જરૂર પડશે અને P0Q1ની જરૂર પડશે. તો આપણે એ દાખલાની ગણતરી માટે 4 બીજા કોલમ બનાવ્યા: P1Q0, P0Q0, P1Q1 અને P0Q1. તો એની ગણતરી કઈ રીતે થશે? દાખલા તરીકે P1Q0 360 છે તો કઈ રીતે આવ્યા? તો P1 એટલે કે 18 અને Q0 એટલે 20. તો 18 અને 20નો ગુણાકાર 360. એ રીતે ચોખાની વાત કરીએ તો P1ની કિંમત છે 31.25 અને Q0ની કિંમત છે 10. તો 312.5 એ રીતે ગણતરીમાં આવશે. તે રીતે દાળની વાત કરીએ તો 29.50 ગુણ્યા 10 એટલે કે 295. આ રીતે ઘઉંથી કેરોસીન સુધીના દરેક વસ્તુના P1Q0 શોધાયેલા છે અને તેનો સરવાળો 2040.9 આવ્યો. મિત્રો, આ રકમ આવી રીતે શોધવામાં આવી છે. હવે P0Q0ની વાત કરીએ તો ઘઉં માટે P0ની કિંમત છે 15 અને Q0ની કિંમત છે 20. તો 15 સાથે 20નો ગુણાકાર જવાબ આવશે 300. તે રીતે ચોખા માટે 20 ગુણ્યા 10 200. દાળ માટે 26.50 ગુણ્યા 10 265. આ પ્રમાણે દરેક વસ્તુના P0Q0 શોધેલા છે અને તે બધી વસ્તુઓનો P0Q0નો સરવાળો 1610.55 આવેલો છે. આ ગણતરીમાં તમારે એક ચીવટતા એવી રાખવાની છે કે કેલ્ક્યુલેટરનો સાચી રીતે સમજણપૂર્વક ઉપયોગ કરવાનો છે. ક્યાંય પણ કોઈ રકમની ભૂલ ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ દાખલામાં સરવાળા અને ગુણાકાર પર ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે, એટલે એ થોડું ધ્યાનમાં રાખશો. ત્યાર પછી P1Q1. ઘઉં માટે P1ની કિંમત 18 છે અને Q1ની કિંમત 30 છે. તો 18 ગુણ્યા 30 540. પછી ચોખા માટે 31.25 ગુણ્યા 15 એટલે તમારો જવાબ 468.75. તે પ્રમાણે એ ઘઉંથી કેરોસીન સુધીના P1Q1ની કિંમતો શોધેલી છે અને તેનો સરવાળો 3180.55 આવેલ છે. ત્યારબાદ P0Q1. હવે તમને ખબર પડી ગઈ હશે કે P0Q1 કેવી રીતે શોધ્યા છે. તો આ પ્રમાણે તમારે 4 કોલમની શોધ કરવાની છે, જેના બરાબર સાચા ગુણાકાર કરીને બધાના ઊભા સરવાળા કરવાના રહેશે. હવે દાખલાની ગણતરીમાં આ સરવાળાનો આપણે જવાબ માટે ઉપયોગ કરીશું. પહેલું સૂત્ર લાસ્પિયરનું છે. તો લાસ્પિયરનું સૂત્ર છે સિગ્મા P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100. એટલે કે P1Q0નો જવાબ છે 2040.9 ભાગ્યા 1610.55 ગુણ્યા 100. તમારો જવાબ 126.72 આવે છે. 126.72 એમાંથી 100 બાદ કરીએ તો તમારો જવાબ 26.72% જેટલો વધારો થયો છે તેમ કહેવાશે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે 4 કોલમ બનાવ્યા પછી પહેલા અને બીજા કોલમનો ઉપયોગ કરીને આપણે લાસ્પિયરનો સૂચકાંક શોધવાનો રહેશે. ત્યાર પછી પાસેના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા P1Q1 ભાગ્યા P0Q1 ગુણ્યા 100. એટલે કે 3180.55 ભાગ્યા 2507.15 ગુણ્યા 100. મિત્રો, ગભરાવાની જરૂર નથી. તમારે કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો છે અને ખૂબ સરળતાથી જવાબ લાવવાનો છે. તમારો જવાબ આવશે 126.85. 126.85નો અર્થ થાય 100 બાદ કરતાં 26.85% જેટલો વધારો થયો છે.
તો દાખલાની આ 4 કોલમની ગણતરી પરથી આપણે લાસ્પી અને પાસે સરળતાથી શોધી શકીએ છીએ. હવે ફિશરનો સૂચકાંક. એક વસ્તુ યાદ રાખો, જો તમને લાસ્પિયર, પાસે અને ફિશર આ ત્રણ પ્રશ્નની સૂચનામાં શોધવા માટે કહ્યું છે તો પહેલાં લાસ્પિયરનો સૂચકાંક શોધો, પછી પાસેનો સૂચકાંક શોધો અને આ બંનેના શોધાયેલા સૂચકાંકના જવાબનો ઉપયોગ કરીને, મિત્રો ફરીથી બોલું છું, બંને સૂચકાંકના જવાબનો ઉપયોગ કરીને તમારે દાખલાની ફિશરની ગણતરી કરવાની છે. એટલે ફિશરનું સૂત્ર આવશે IF બરાબર IL ગુણ્યા IP, પરંતુ તે વર્ગમૂળમાં મૂકવાના છે. એટલે કે IFનું સૂત્ર થાય વર્ગમૂળમાં IL ગુણ્યા IP. એટલે ILનો જવાબ છે 126.72 ગુણ્યા 126.85 પાસેનો સૂચકાંક, બંનેનો જવાબનું વર્ગમૂળ દૂર કરતાં 126.78 આવશે. એટલે કે પહેલાં 126.72 ગુણ્યા 126.85 કરવાના, એનો જે જવાબ આવે તેનું વર્ગમૂળ શોધવાનું અને એ વર્ગમૂળ તમારું 126.78 આવે. એટલે કે ફરીથી પાછું 100 સાથે સરખાવતા 26.78% વધારો થાય. 26.78, અહીંયા 26.85 લખ્યા છે, એ જરા ભૂલ છે. 26.78% વધારો થયો છે તેમ કહેવાશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો પહેલાં તમારે આ પ્રમાણે બધા કોલમ બનાવવાના છે. કોલમ બનાવ્યા પછી સરવાળો કરવાનો, સરવાળો કર્યા પછી લાસ્પિયરનો સૂચકાંક, ત્યાર પછી પાસેનો સૂચકાંક અને ત્યાર પછી ફિશરનો સૂચકાંક શોધવાનો. હવે એના પછીનો દાખલો છે જેમાં તમને જુદા જુદા પ્રકારના એકમનો જથ્થો બદલીને આપ્યો છે. મારો આગ્રહ છે કે હું જે બોલું છે તે શબ્દો હવે તમારી નોટમાં નોંધી રાખશો, કારણ કે એ વસ્તુ તમને ખૂબ જ યાદ રાખવાની રહેશે. દાખલા તરીકે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ નોંધ અલગથી રાખજો. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. 1 ડઝન બરાબર 12 નંગ. 1 ડઝન બરાબર 12 નંગ. 1 ટન બરાબર 1000 કિલો. 1 ટન બરાબર 1000 કિલો. હવે આ એટલા માટે મેં તમને કહ્યું કે અહીંયા તમને એકમ અલગ છે, ભાવ અલગ છે, તો દરેકને તમારે એક સરખા સમાન બનાવવાના રહેશે. આ દાખલાઓ થોડા સમજણ કેળવવા પડે એવા છે. આપણે આખો દાખલો સમજવાનો પ્રયત્ન કરીશું. ચોથો દાખલો છે, નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધાર તરીકે લઈને 2015 માટે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. જુઓ, તમને A થી D સુધીની 4 વસ્તુઓ આપી છે, જેના એકમ Aમાં 20 કિલો, Bમાં કિલોગ્રામ, Cમાં ક્વિન્ટલ અને Dમાં ડઝન આપેલા છે. આનો અર્થ એવો થાય, જેવા એકમ તેવો ભાવ. એટલે કે એનો 20 કિલો જે જથ્થો છે તો ભાવ છે 80 રૂપિયા વર્ષ 2014માં. તો તમારે એવું સમજવાનું છે કે તે 80 રૂપિયા 20 કિલોનો ભાવ છે. જે પ્રમાણેના એકમ તે પ્રમાણેના ભાવ. એટલે કે 80 રૂપિયા જે આપ્યા છે તે 1 કિલોના નથી, પરંતુ 20 કિલોના છે. તો તમારે એ 20 કિલોના ભાવને 1 કિલોમાં રૂપાંતર કરવાના રહેશે. તે જ પ્રમાણે બીનો તો ભાવ કિલોગ્રામમાં આપ્યો છે, પરંતુ જથ્થો ગ્રામમાં આપ્યો છે. તો એ જથ્થો જે ગ્રામમાં આપ્યો છે તેને તમારે કિલોગ્રામમાં ફેરવવાના રહેશે. તો 2400 ગ્રામ છે એને 100 વડે ભાગીએ, કારણ કે 1 કિલો બરાબર 1 કિલો બરાબર 1000 ગ્રામ થશે. તો 2400 ભાગ્યા 1000 ગ્રામ કરીએ તો 2.4 ગ્રામ જવાબ આવે. અને 4000 ગ્રામ ભાગ્યા 1000 કરીએ એટલે તેનો જવાબ 4 આવે. એટલે 4 કિલો થયો કહેવાય. એટલે કિલો છે તો તમારે ગ્રામને કિલોમાં ફેરવવાના. Cની વાત કરીએ તો ક્વિન્ટલ છે, તો ક્વિન્ટલનો અર્થ થાય 100 કિલો. એનો મતલબ 2000 જે ભાવ છે તેને 100 વડે ભાગવાના છે અને 2800 ભાવ છે એને 100 વડે ભાગવાના છે. એટલે 1 કિલોનો ભાવ 20 રૂપિયા અને 28 રૂપિયા તમને મળશે. એ પ્રમાણે ડઝન.
ડઝનનો અર્થ થાય 12 નંગ, તો 48 ભાગ્યા 12 કરો એટલે 4 રૂપિયા એક નંગના આવશે. જો મિત્રો જથ્થો નંગમાં આપ્યો છે અને ભાવ ડઝનમાં આપ્યા છે, તો આપણે ડઝનના ભાવને નંગમાં ફેરવવા પડશે. એ રીતે સીની વાત કરીએ તો જથ્થો નંગ કિલોગ્રામમાં આપ્યો છે અને ભાવ ક્વિન્ટલમાં આપ્યા છે, તો ક્વિન્ટલના ભાવને કિલોગ્રામમાં ફેરવવા પડે, ડઝનના ભાવને નંગમાં ફેરવવા પડે. બીજી વાત કરીએ તો ભાવ કિલોગ્રામમાં આપ્યો છે અને જથ્થો ગ્રામમાં આપ્યો છે, તો ગ્રામને આપણે કિલોમાં ફેરવવા પડે. અને એમાં 20 કિલોનો ભાવ આપ્યો છે અને 5 કિલો ને 7 કિલો જથ્થો છે, તો 1 કિલોનો ભાવ શોધવો પડે. ફરીથી પાછા ડી તરફ આવી જઈએ. 48 ભાગ્યા 12 એટલે 4 રૂપિયા એક નંગનો ભાવ, 72 ભાગ્યા 12 એટલે કે 6 રૂપિયા એક નંગનો ભાવ આવે. આ રીતે બધી જ ગણતરી કર્યા પછી તમારે સુધારેલી કિંમત માટેનું એક કોષ્ટક બનાવવું પડશે, જે હું તમારી સામે મૂકું છું. આ પ્રમાણે તમારે કોષ્ટક બનાવવાનું છે. એકમ કિલોગ્રામ, કિલોગ્રામ, કિલોગ્રામ અને નંગ. 2014નો ભાવ P0, તો પહેલાં આપણે 4 રૂપિયા ભાવ લાવ્યા. 4 રૂપિયા કેવી રીતે લાવ્યા હું ફરીથી બતાવું. 80 ભાગ્યા 20 એટલે કે કિંમત આવી 4. એ પ્રમાણે તમારે અહીંયા વિચારીએ તો 120 ભાગ્યા 20, તો જવાબ આવશે 6. એટલે P1નો ભાવ છે 6. P1 એટલે ત્રીજું કોલમ જોવાનું. આ પ્રમાણે બધા જ ફેરફાર કરેલી 4 કિંમતો આપણે તમારી સામે મૂકેલી છે. ખ્યાલ આવી ગયો તમને? તો આ પ્રમાણે સુધારો કરેલી 4 કિંમતો મૂકી P0, Q0, P1, Q1 અને તેના ઉપરથી દાખલાની જરૂરિયાત પ્રમાણે તમારે P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1 શોધવાના છે. જે અગાઉના દાખલામાં આપણે ગણતરી કરી હતી તે પ્રમાણે જ તમારે ગુણાકાર કરવાના રહેશે. ગુણાકાર કરતાં પહેલાં દરેક એકમના પ્રમાણેના ભાવ એટલે કે ભાવ અને એકમ એ એક સરખા આવે તે પ્રમાણે તમારે પહેલાં શોધીને નવું ટર્મ બનાવવાનું અને નવા ટેબલ પ્રમાણે જ દાખલો તમારે ગણવાનો રહેશે. અહીંયા P1 Q0ની વાત કરીએ તો 6 ગુણ્યા 5 એટલે 30 આવ્યા એ માટે. પછી 24 ગુણ્યા 2.4 57.6. આ રીતે દરેક કિંમતો શોધીને તેનો સરવાળો કર્યો. હવે આ સરવાળાનો ઉપયોગ કરીને તમારે 3 સૂચકાંક શોધવાના છે: લાસ્પિયર, પાસે અને ફિશર. તો લાસ્પિયરનો સૂચકાંકનું સૂત્ર છે, અગાઉ આપણે જોયું છે, સિગ્મા P1 Q0 ભાગ્યા P0 Q0 ગુણ્યા 100 એટલે કે 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100, જવાબ 141.13. પાસેનું સૂત્ર છે P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100 એટલે કે 768 ભાગ્યા 548 ગુણ્યા 100 એટલે 140.15. અને આ લાસ્પિયર અને પાસેના સૂચકાંકને ધ્યાનમાં લઈને તમારે ફિશરનો સૂચકાંક શોધવાનો. IL બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP એટલે કે 141.13 ગુણ્યા 140.15. આ બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં મૂકતા વર્ગમૂળમાં જવાબ આવશે 19,779.3695 અને તેનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણો જવાબ આવશે 140.64. એટલે કે તમારા સમગ્ર દાખલાનો જવાબ 140.64 છે. જે ફેરફાર કરવાની કિંમતો છે તેને હું ફરીથી બોલું છું. જે ટેબલ તમારે યાદ રાખવાનું: 1 કિલો બરાબર 1000 ગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલો, 1 ટન બરાબર 1000 કિલો, 1 ડઝન બરાબર 12 નંગ. મિત્રો 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આટલા માપને તમારે યાદ રાખવાના છે અને તે પ્રમાણે ભાવને ફેરફાર કરી દાખલો ગણવાનો રહેશે. થોડી ચીવટતા રાખજો તો આ દાખલા ખોટા પડવાની કોઈ શક્યતા રહેશે નહીં. હવે આ જ પદ્ધતિને આગળ વધારતા સ્વાધ્યાયનો બીજો એક દાખલો ગણીએ, જેમાં માહિતીમાં પ્રશ્નમાં કહ્યું છે, નીચે આપેલ માહિતી પરથી 2015 માટેનો આદર્શ સૂચકાંક શોધો. મિત્રો આમાં કયા વ્યક્તિનો સૂચકાંક શોધવાનું તેવું પ્રશ્નમાં કહ્યું નથી, પરંતુ આદર્શ સૂચકાંક એ ફિશરનો સૂચકાંક છે, જે મેં તમને અગાઉ થિયરીમાં કહેલું છે. એટલે કે તમારે સીધી સૂચના છે કે ફિશરનો સૂચકાંક શોધો. હવે જો તમે રકમ જુઓ
તો એકમ અને ભાવમાં કંઈક ને કંઈક તફાવત છે. દાખલા તરીકે એની વાત કરીએ તો એકમ 20 કિલો આપ્યા છે. એનો મતલબ એ માટે જે 120 રૂપિયા આધાર વર્ષનો ભાવ છે તે 20 કિલોનો ભાવ છે. તો એ 20 કિલોના ભાવને તમારે 1 કિલોમાં ફેરવવા પડે. અને 2015નો જે ભાવ છે એ પણ 20 કિલોનો છે, એને પણ તમારે 1 કિલોમાં ફેરવવા પડે. ત્યાર પછી બીમાં 5 ડઝનનો ભાવ 120 છે. એટલે 120 રૂપિયા જે ભાવ છે એ 5 ડઝનનો છે, તો તમારે 1 ડઝનનો ભાવ શોધવો પડે. પરંતુ આગળ જોઈએ તો છેલ્લું કોલમ Q1 48 નંગ આપ્યા છે, તો પાછા નંગને તમારે ડઝનમાં ફેરવવા પડે. એટલે બધું 1 ડઝનના ફોર્મમાં લાવવું પડે. પછી સીની વાત કરીએ તો કિલોગ્રામ છે, તો કિલોગ્રામનો ભાવ આપ્યો છે પરંતુ જથ્થો ગ્રામમાં આપ્યો છે, તો તમારે 1 ગ્રામને કિલોમાં ફેરવવા પડે. અને પછી ડી 5 લીટરના 52 રૂપિયા ભાવ છે, તો તમારે એને 1 લીટરના ભાવમાં ફેરવવા પડે. એટલે કે આપણે જોઈએ તો 120 ભાગ્યા 20 કરવાના છે, 280 ભાગ્યા 20 કરવાના છે, અને જે કિંમત આવે તે તમારે લખવાની છે. એ રીતે 120 ભાગ્યા 5 કરવાના છે, એટલે કે 24 રૂપિયા આવશે. 140 ભાગ્યા 5 કરવાના છે, એટલે કે તમારે 28 રૂપિયા આવશે. અને 48 નંગ છે, 48 નંગના બદલે 4 ડઝન લખવાનું છે. 12 વડે ભાગતા 4 ડઝન કિંમત આવે, એટલે નંગ તમારા 4 ડઝન થશે. સીની વાત કરીએ તો 1 કિલોનો ભાવ 4 છે અને 5000 ગ્રામ છે, તો 5000 ગ્રામને તમારે 1000 ગ્રામ વડે ભાગો એટલે 5 કિલો આવે. પછી બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ 52 રૂપિયા જે ભાવ છે એ 5 લીટરનો છે, તો 52 ભાગ્યા 5 કરવાના એટલે 10.4 આવે. અને 58 ભાગ્યા 5 કરવાના એટલે 11.6 આવે. અને આ પ્રમાણે ફેરફાર કર્યા બાદ તમારે હમણાં તમારી સામે મૂકું તે પ્રમાણેનું ટેબલ તમારે મૂકવાનું છે. આ રીતે ગણતરી દરેક વસ્તુ માટે ભાવ અને જથ્થાના એકમ સમાન કરીશું અને ભાવ 1 એકમનો મેળવીશું. અને આ પ્રમાણે તમારે દરેકે દરેક કિંમતને 1 એકમમાં રૂપાંતર કરીને મૂકવાની છે. મેં તમને જે સમજાવ્યું એ પ્રમાણે મેં P0, Q0, P1 અને Q1 મૂકેલા છે. આના આધારે તમારે 4 બનાવવાના રહેશે: P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. ગણતરી તો તમને અગાઉ ખબર જ છે, ફરીથી એકવાર સમજાવું. એ માટે P1 Q0 કેવી રીતે આવ્યા? 14 ગુણ્યા 10 140. યાદ આવી ગયું? આ પ્રમાણે દરેકે દરેક ટેબલની ગણતરી કરીને તેનો સરવાળો કરવાનો. અને પ્રશ્નમાં સીધો ફીસરનો સૂચકાંક કયો છે, તો હવે તમારા માટે સૂત્ર બનશે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 ગુણ્યા P0 Q0 ગુણ્યા P1 Q1 ભાગ્યા P0 Q1 અને વર્ગમૂળની બહાર 100. મિત્રો, વર્ગમૂળની અંદર 100 નથી, વર્ગમૂળની બહાર 100. એટલે કે પહેલાં 438 ભાગ્યા 308 કરવાના, પછી 586 ગુણ્યા 410 કરવાના. આ બંનેના ગુણાકારનો તમારો જવાબ આવશે વર્ગમૂળમાં 2.0325. 2.0325નું વર્ગમૂળ દૂર કરો એટલે જવાબ આવે 1.4257 અને તેને 100 વડે ગુણો એટલે તમારો જવાબ આવે 142.57. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે જુઓ તમારી સામે આગળ જે દાખલો મેં તમને કહ્યો હતો એમાં તમારે લાસ્ટ યર શોધવાનો છે, પાસે શોધવાનો છે અને પછી ફીસર શોધવાનો છે. તો આ રીતે ગણતરી થશે. અને આ દાખલામાં તમારે સીધો ફીસરનો સૂચકાંક શોધવાનો છે, તો આ સૂત્ર વપરાશે. અને જે ફેરફાર કરવાની કિંમતો છે એ જે મેં તમને કહી તે અલગથી તમારે નોટમાં લખવાની રહેશે. આ પ્રમાણે તમારું સ્વાધ્યાય 1.3 પૂરું થાય છે. મિત્રો, આજે જે આપણે શીખ્યા છીએ તે બહુ જ અગત્યના દાખલા છે, જે તમારા બોર્ડની પરીક્ષામાં 5 માર્કમાં એક દાખલો ફરજિયાત પૂછાય છે. આ ગણતરીને બરાબર યાદ રાખજો. 5 માર્કનો દાખલો, આમાંથી તમારે લાસ્ટ યર પાસે કે ફીસરનો શોધવાનો આવશે જ. જો તે સંપૂર્ણ રીતે આવડી જશે તો બોર્ડમાં ખૂબ સરળતાથી સારા માર્ક્સ તમે લાવી શકો તેમ છો. આશા છે કે આજના લેક્ચરને તમે બરાબર તમારી નોટમાં નોંધશો, તૈયાર કરશો અને સ્વાધ્યાયના દાખલા તો મેં તમને ગણાવ્યા, ઉદાહરણ તમારી જાતે તમારે સમજવાના છે, કારણ કે ઉદાહરણ ગણેલા છે. અને જો આ લેક્ચરને તમે બરાબર ચીવટતાથી અભ્યાસ કરશો
તો ઉદાહરણના એક પણ દાખલામાં તમને તકલીફ નહીં પડે તેની મને ખાતરી છે. ફરીથી કહું છું, આમ આવેલી મુશ્કેલીમાં અમારો પ્રયત્ન તમારું કિંમતી વર્ષ ન બગડે તે માટેનો છે. તો દરેક વ્યક્તિ ઘરમાં રહે, સલામત રહે, ભણતા રહે અને ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેવી શુભેચ્છા, શુભકામના. હવે પછી આપણે 1.4 અને 1 સ્વાધ્યાય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.